બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બોટાદના કુલ 11 વોર્ડમાં 96 મતદાન મથકો ઉપર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજે ડિસ્પેચિંગ સ્થળેથી મોડલ સ્કૂલ ખાતેથી પોલિંગ સ્ટાફ અને પોલીસ જવાનો સહિત આજે પોલિંગ સ્ટાફ જે તે બૂથ ઉપર પહોંચશે. કુલ 11 રૂટ છે. દરેક રૂટ ઉપર દરેક બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક બસ સાથે એક હથિયારધારી પોલીસ બંદોબસ્ત દરેક પોલિંગ સ્ટાફને જે તે બૂથ ઉપર પહોંચાડશે. પોલિંગ સ્ટાફમાં કુલ 580 પોલિંગ સ્ટાફ છે. પોલીસ સ્ટાફમાં 163 પોલીસ સ્ટાફની ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. 11 ઝોનલ અને 11 મદદનીશ ઝોનલ નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વ્યવસ્થાના ભાગરૂપે ઉનાળાને ધ્યાનમાં રાખીને આપણે દરેક બૂથ ઉપર છાંયડો અને મંડપના ગાળાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં આપણે એક મેડિકલ મોબાઈલ વાન દરેક બૂથ ઉપર મતદાનના દિવસે અને આજના દિવસે પણ ફરતી રાખીશું, જેથી કરી અને મતદારોને અને પોલિંગ સ્ટાફને પણ ગરમીના કારણે કોઈ પ્રશ્ન થાય તો તરત જ એમને તાત્કાલિક સારવાર મળી રહે. અને વધુમાં અત્રેથી પણ પોલિંગ સ્ટાફને અમે મેડિકલ કિટનું પણ વધારાનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક PSL ઉપર નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈને મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તેની સમજ માટે અમે એક EVM નિદર્શન બોર્ડ લગાવ્યા છે, જેથી કરીને મતદારો ચોઈસ કરી અને મતદાન કેવી રીતે કરવું અને રજિસ્ટર્ડ કેવી રીતે કરવું એમનો વોટ એ સારી રીતે સમજી શકે. બોટાદ નગરપાલિકામાં આપણે 15 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક સંવેદનશીલ જે PSL છે એટલે કે પોલિંગ સ્ટેશન લોકેશન, ત્યાં અમે પૂરતો પોલીસ બંદોબસ્ત અને એની સાથે એક વિડીયોગ્રાફરની વ્યવસ્થા કરી છે. બોટાદ જિલ્લામાં હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે તેમાં મતદારો ભયમુક્ત વાતાવરણમાં પોતાના મતદાનની ફરજ નિભાવી શકે તે માટે બોટાદ પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી સાહેબના માર્ગદર્શન મુજબ યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આથી આ બંદોબસ્ત જે પણ પોલિંગ સ્ટેશન છે ત્યાં રાખવામાં આવ્યો છે. આ સાથે જે પણ ડિસ્પેચિંગ સેન્ટર છે અને જે રિસીવિંગ સેન્ટર છે ત્યાં પણ રાખવામાં આવ્યો છે. આ સિવાય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મુખ્ય માર્ગો ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અને જે મોડલ સ્કૂલ ખાતે અને અન્ય જે જગ્યાએ મતગણતરી અને ડિસ્પેચિંગ થનાર છે તે જગ્યાએ પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કુલ જોવા જઈએ તો બોટાદ પોલીસ દ્વારા DYSP રેન્કના 2 અધિકારી હાલમાં ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય 8 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, 14 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, 481 જેટલી સિવિલ પોલીસ ફોર્સ છે અને આ સિવાય અમને SRPFની પણ ટુકડી મળી છે. અને આ સિવાય અન્ય રિક્વિઝિટ વાહનો કુલ 40 પણ કરવામાં આવ્યા છે. આમ બોટાદ પોલીસ છે તે આગામી સમયમાં બંને દિવસ માટે કટિબદ્ધ છે કે સંપૂર્ણપણે ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણીનું આયોજન થઈ શકે. આ સંવેદનશીલ મત વિસ્તારો જે પણ છે મતના જે મતદાન મથકો છે અને ગામડાઓ છે તેને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને ત્યાં પણ માર્ગદર્શન મુજબ અને સૂચના મુજબ યોગ્ય સ્કેલ પ્રમાણે બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે.